હા, એરપોર્ટમાં ઇન્ડિકેટર દેખાડે કે પ્લેન કેટલા વાગ્યાનું, કેટલા વાગ્યા છે, કેટલું લેટ છે, બધું આમાં ઇન્ડિકેટરમાં દેખાડે. આખા દિવસના જેટલા પ્લેન હોય બધું દેખાડે આમાં ઇન્ડિકેટરમાં. એ સિવાયના નકશો દેખાડે એરપોર્ટનો કે કયા નંબરનું પ્લેન કયા ગેટ ઉપર આવશે એ બી દેખાડે આમાં. આખું ઇન્ફોર્મેશન. એરપોર્ટ બહુ થાઈલેન્ડનો બહુ જબરદસ્ત એરપોર્ટ છે. ત્યાં જમવાનું બી સામે જો બર્ગર કિંગ, બર્ગર ને બધું મળે, બહુ મોંઘું હોય. જો હા, આ બર્ગર, હા જો આ બર્ગર કિંગ આ રીતનું છે. એ સિવાયનું એ સામે હોટલ છે બધી ખાવા પીવાની બધી મેમ રાઈસ હોટલ. બીજો કેટલી ગીડી કેટલું મોંઘું જમવાનું હોય છે. ઓછામાં ઓછું એક ટાઈમ જમવા તમે 1,500-2,000 રૂપિયા એક ટાઈમ જમવાના થાય. તો તોય બધી ફૂલ હોય એમ, તોય તમને જગ્યા ના મળે બેસવાની. એટલું મોંઘું હોય ને તો બી માણસો એટલું બધા પૈસાવાળા માણસો હોય એટલે બધા ખાય હોય. આપણે તો એટલું મોંઘું ન ખાઈ શકીએ, પણ બધા અહીંયા તો બધા કરોડપતિ માણસો હોય એટલે એક ટાઈમ જમવાના 2,000-3,000 સામાન્ય જમવાના થઈ જાય. જમવા જાવ એટલે હોય સારું જમવાનું, બહુ મસ્ત ટેસ્ટી હોય છે, બનાવે સારું. એ સિવાયનું અહીંયા જો આ બધી ખરીદી માટે બધી પર્સ ને બધી છે, પછી ચોકલેટ ને એવું છે. આ બધી ચોકલેટ ને એવું બધું છે. આ બધું આ બધી એરપોર્ટની અંદર દુકાન છે. બધી વસ્તુ મળે અહીંયા. બધી જે ખાવું હોય તે જ્યુસ અહીંયાથી પછી આગળ પ્લેન બધા ઉભેલા હોય ને એ બી દેખાય. હાલો આ બાજુ આમ દૂર સુધી નજર રાખો તો કેટલું દૂર સુધી તમે હાલીને તો જાઓ થાકી જાઓ તમે. એટલું બધું આમ કેટલું દૂર સુધી આવે એમ. આ બાજુ બી તમે જુઓ, આમ આ બાજુ બી જુઓ કેટલું દૂર સુધી, બહુ બધું એમ. ગમે એટલા માણસો હોય તે વ્યવસ્થા બેસવાની, સુવાની, આ તે બધી આરામથી તમે બેસી શકો ખુરશીમાં. પછી આ જો પ્લેન ઉભેલા છે, જો પ્લેન આવ્યું, પ્લેન જાય. અમારે આ પ્લેનમાં જવાનું છે. બહારથી નાનું દેખાય પણ બહુ જબરજસ્ત, બહુ મોટું પ્લેન છે. જવું ફેર્યું છે અહીંયા. અહીંથી આગળ ગેટ છે, એ ગેટથી અંદર જવાનું ને અહીંયાથી પ્લેનની અંદર આ જવાનું. આ બધી પેલી ગાડી ઊભી ને એ બધું લગેજનો સામાન હોય. એ લગેજનો સામાન એ પ્લેનમાં અંદર મૂકી દે. બધી મોટે બધું મશીનથી બધું થાય બધી. ને આ બધું આ પ્લેન ઉભેલું છે. આગળ બીજું જો તો બહુ બધા પ્લેન, કેટલા બધા પ્લેન ઉભેલા છે. પ્લેન આવે જાય. પાર્કિંગમાં બી કેટલા બધા પ્લેન છે, ઘણા બધા.